મારું નામ અસ્તાનો મેમન છે અને હાલ અમે અમદાવાદથી આવીએ છીએ અને આ કોલેજની હું ભૂતપૂર્વ વિદ્યાર્થીની છું અને અહીંયા ગરબા નિમિત્તે મને ગાયિકા તરીકે ઇન્વાઇટ કરી હતી અને હું અને મારી ફ્રેન્ડ્સ અમે લોકો આવ્યા છીએ અહીંયા અને મારે આ કોલેજમાં આવ્યા પછી આજે અમે જ્યારે ગરબા રમ્યા તો અમે લોકો પ્રજ્ઞાચક્ષુ છીએ, પરંતુ અમને એવું લાગ્યું જ નથી કે અમે પ્રજ્ઞાચક્ષુ છીએ અને અમે નથી કરી શકતા, કેમ કે અમને સર અને અમારા બધા જ મેડમ એટલો બધો સપોર્ટ કરે છે કે અમને એવું ફીલ જ નથી થતું. અત્યારે હાલ આપ શું કરી રહ્યા છો? હાલ હું મ્યુઝિક સાથે MA કરું છું અમદાવાદ ઉપાસના પરફોર્મિંગ આર્ટ્સ. સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત हमारी आनंद અને ખેડા જિલ્લાની માત્ર એક મહિલા કોલેજ UTS મહિલા આર્ટ્સ કોલેજમાં BA અને MA માં 750 જેટલી વિદ્યાર્થીનીઓ આજે બિફોર ગરબા ઉત્સવમાં આજે આવી છે. ઇફકોવાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા AC બેન્કેટ હોલની અમને વ્યવસ્થા કરી આપી છે. ઉપર અને નીચે બંને જગ્યાએ બહેનોએ ખૂબ જ સરસ રીતે ગરબા ગાયા છે અને આ રીતે સરસ રીતે અમારી કોલેજની બધા જ બહેનો, સ્ટાફ મિત્રો, નોન ટીચિંગથી સમગ્ર પરિવાર, અમારો બાલ મંદિર છે, અમારું સ્કૂલ છે, હાઈસ્કૂલ અને કોલેજ અને BA થી MA સુધી માસ્ટરની બધી બહેનો અહીંયા ઉપસ્થિત છે. હું સુરતમાં મહિલા આર્ટ્સ કોલેજના મનોવિજ્ઞાન વિભાગમાં છું. અમારી ખેડા કોલેજની UTS મહિલા આર્ટ્સ કોલેજમાં દીકરીઓને 15 દિવસથી ટ્રેનિંગ આપવામાં આવી હતી, જે ટ્રેનિંગ શ્રીનાથ ગરબા ક્લાસીસના ખુશ્બુ શાહ દ્વારા આપવામાં આવી હતી. આ 15 દિવસની ટ્રેનિંગમાં દીકરીઓએ અમારી જે ગામડાની છે એમાં ખાસ કરીને જે લોકોને નોર્મલ પણ ગરબા નથી આવડતા એવી દીકરીઓને 15 દિવસમાં ટ્રેન કરવામાં આવ્યા હતા અને દીકરીઓ આજે બહુ જ સરસ રીતે ગરબા રમી. 100 એવી દીકરીઓ છે કે જેમાં આમાં સરસ રીતે ભાગ લીધો હતો અને બહુ જ સરસ રીતે લોકો શીખ્યા પણ હતા.